મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું। અમારા સાથે અમારા સિનિયર આગેવાન ભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ રાજાણી, ભાઈ શ્રી ભીપેન્દ્રસિંહ, ભાઈ શ્રી જસવંતભાઈ, ભાઈ શ્રી હજુરિયાજી, વશરામભાઈ સાગઠિયા અને બિનહરીફ કરાવ્યું એટલે શું કે મતદાતાને મતનો અધિકાર નહીં, એને મતથી વંચિત કર્યા। જો તમારું ટ્રિપલ એન્જિન હોય, લોકલ બોડી, ગુજરાત, દેશમાં બધા સારા જ કામ કર્યા છે, તો તમારે આ ધંધા કેમ કરવા પડે છે ભાઈ? એનો અર્થ એ છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી, એ ડર છે ભાજપને। અને એટલા માટે કરપ્ટ પ્રેક્ટિસ, જે લોકશાહીમાં માન્ય નથી એવા ધંધાઓથી કેટલીક સીટો બિનહરીફ કરાવી છે। પરંતુ બહુ મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો લડે છે, ત્યારે આપ સૌના માધ્યમથી મારા સુજ્ઞ ગુજરાતીઓને, વાલા મતદારોને હું કહીશ કે આપ આપના ત્રાજવામાં મૂકજો કે આ પ્રકારની પ્રવૃત્તિ વ્યાજબી છે ખરી? જો આપને લાગતું હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ બરાબર નથી, તો ભારતીય જનતા પાર્ટીને એક પાઠ ભણાવો। કોંગ્રેસના પંજાના નિશાન પર મતદાન ગુજરાતીઓ કરે એવી હૃદયપૂર્વક કોંગ્રેસ પાર્ટી વતી અને અંગત રીતે વિનંતી કરું છું। જે નગરો છે, નગર એટલે જેના નળ, ગટર ને રસ્તા સારા હોય એને નગર કહેવાય, પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું નહીં। કર્મચારીઓના પૈસા પણ પગારના ટાઈમે ચૂકવાય, ઇલેક્ટ્રિસિટી બિલ ન ભરાય, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, સફાઈ કામદારોને પણ યોગ્ય ન્યાય નહીં, આવી અનેક પરિસ્થિતિઓ પેદા થઈ છે ગુજરાતમાં। ત્યારે એક સુદ્રઢ અને સારો વહીવટ કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ચૂંટણીઓ જીતશે ત્યાં જરૂર આપશે। હું એ સ્વીકાર કરું છું કે શહેરોમાં અમારું સંગઠન થોડું નબળું હતું। આ જ ચૂંટણી પહેલા 2018માં યોજાઈ હતી, જ્યારે અમારા 78 ધારાસભ્યો હતા, ત્યારે પણ અમે આ નગરોમાં સારા પરિણામો નહોતા લાવી શક્યા, અને એના માટે ક્યાંક અમારું સંગઠન જવાબદાર હતું। આ વખતે હું આભાર માનીશ મારા કોંગ્રેસ પક્ષના સિનિયર એમણે વોર્ડની રચના કરી, નગરપાલિકામાં નગર સમિતિની રચના કરી, સંગઠન બનાવ્યું, અને પરિણામે અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ। અને એનો યશ મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે। ગયા વખતની જે 2018ની ચૂંટણીના પરિણામો અમારા માટે નિરાશાજનક રહ્યા હતા, આજ 5 વર્ષ પહેલા યોજાયા ત્યારે, પણ આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા માટે ખૂબ સારા પરિણામો ગુજરાતના મતદાતાઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે। ગઈકાલે આ એક વિડીયો ગઈકાલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ 500 રૂપિયાની થપ્પીઓ લઈને મતદારને નામ પૂછી, મતદારનું પૂછી 500 રૂપિયાની થપ્પીમાંથી નોટો આપી અને ફૂલ છાપમાં મત કરજો, આ પ્રકારનું આપી રહ્યા છે। આ એની સ્પષ્ટ વિડીયો છે। ત્યારે મારી ચૂંટણી કમિશન પાસે પણ અપેક્ષા છે કે સીઓ મોટો સામેથી સંજ્ઞાન લઈને આ વિડીયોનું, હું આપ સૌને આ વિડીયો અમારા શહેર સમિતિના પ્રમુખશ્રીને ફોરવર્ડ કરીશ, એ આપને સૌને મોકલી આપશું। આ 500 રૂપિયાની નોટોની થપ્પીઓ લઈને મતદારોને આપે છે, ત્યારે આ પ્રકારનો વહીવટ ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। પણ મને વિશ્વાસ છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી મતદાતાઓ ગુજરાતના ભ્રમિત નહીં થાય અને પંજાના નિશાન પર મતદાન કરશે એવી જરૂર
મને અપેક્ષા છે અને મારી વિનંતી પણ છે. એક જુનાગઢમાં હું ગયો હતો તો 8 રેલવેના ક્રોસિંગ મને ત્યાંના બુદ્ધિજીવી આગેવાનો આવ્યા ને એમણે બતાવ્યું કે જ્યારે જ્યારે જુનાગઢની લોકસભાની, ધારાસભાની કે મહાનગરપાલિકાની ચૂંટણી આવે ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા અહીંયા આવીને પ્રોમિસ આપીને જાય છે કે અમે રેલવે બાયપાસ કરશું, આ બધા ફાટક દૂર થશે. એમણે મને કટિંગ બતાવ્યા, એમના વિડીયો બતાવ્યા કે આ જુઓ, મુખ્યમંત્રીને પોતાને મળવા ગયા અને મુખ્યમંત્રીશ્રીએ એવો આશ્વાસન આપ્યું કે જાણે ફટાફટ આ બધા ફાટકો દૂર થશે. પણ આટલા વર્ષોથી ચૂંટણી જાય પછી હું કોણ ને તું કોણ? મેં ચોક્કસ એમને કહ્યું છે કે હું એક સંસદ સભ્ય તરીકે આ કેન્દ્રનો પ્રશ્ન છે, જરૂર આને ઉઠાવીશ અને જુનાગઢ વાસીઓને રેલવેના ફાટકમાંથી મુક્તિ મળે એનો પ્રયત્ન કરીશ. કેટલાક માછીમાર સમાજના ભાઈઓ પણ આવ્યા હતા. બહેનો રડતી હતી કે અમારા ઘરના વ્યક્તિ પાકિસ્તાનની કેદમાં બંધ છે. જ્યારે કોંગ્રેસની સરકાર હતી, મનમોહનસિંહજી, સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં પાકિસ્તાન પર દબાણ કરીને કેદીઓને પાછા લાવતા આપણે. એટલું જ નહીં, અહીંથી ત્યાં વચ્ચે પત્ર વ્યવહાર ચાલતો. એટલે ઘરમાં સારું નરસું શું છે અથવા જેલમાં શું થાય છે, પાકિસ્તાનથી માછીમાર જેલમાં હોય તો પત્ર લખી શકતા, કુટુંબનો પત્ર ત્યાં જતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી આ પત્ર વ્યવહાર બંધ થયો. ઘરની ખબર ના પડે, ત્યાંથી જેલની ખબર ના પડે. રડતી હતી બહેનો. મેં વારંવાર પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો છે, છતાં ગુજરાતની આ દયાજનક સ્થિતિ બહેનોની છે એની પર કોઈ ચર્ચા થતી નથી. ડિમોલિશનના નામે ગરીબ માણસોના ઝૂંપડા, ઘર, આશરો તોડવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે આ યોગ્ય નથી. પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ, કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ, એ થતું નથી. વૈકલ્પિક વ્યવસ્થા મળતી નથી અને મોટા બિલ્ડરો અથવા એમના માન્યતાએ પાણીના જવાના રસ્તામાં, વડોદરામાં પાણી એટલે જ ભરાણું કે અગોડા જેવો મોલ બની ગયો, ગ્રીન ઝોનને બિલ્ડિંગ ઝોનમાં બનાવીને કોન્ક્રીટ જંગલ ઉભા કર્યા અને પરિણામે બરોડા ડૂબ્યું. જે જુનાગઢમાં પણ પરિસ્થિતિ આ જ કે ભાજપના માન્યતાઓ મોટા દબાણો કરે એને કંઈ નહીં, નાના માણસને તકલીફ. આ બધા પ્રશ્નો છે ગુજરાતના. મોંઘવારી, બેરોજગારી, ફિક્સ પગાર, આઉટસોર્સિંગ, આ બધા મુદ્દાઓ છે. અમે સ્થાનિક મુદ્દાથી ભટક્યા વગર લોકોની સેવાનું કામ કરીશું. મારે આપને એક બીજા મુદ્દા માટે પણ વાત કરવી છે, ભારતીય જનતા પાર્ટીની વિદેશ નીતિ માટે. ભારતના વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા. અપેક્ષાઓ ઘણી બધી હતી, પરંતુ અમેરિકાએ ભારતના વડાપ્રધાનની હાજરી છે ત્યારે જ પ્રેસ અને મીડિયા સામે કહી દીધું. ત્યારે પૂછ્યું કે તમે ભારત પર ટેરિફ ઘટાડશો કે નવી કઈ વાત કરશો? એમણે ના પાડી દીધી. અને આપણા વડાપ્રધાન શ્રી એ વિદેશ નીતિમાં સફળ નથી રહ્યા. અત્યારની માહિતી પ્રમાણે ભારતમાંથી જતા માલ ઉપર 9.5% ટેરિફ અમેરિકા લગાડશે, જે અત્યારે માત્ર 3.5% છે. આપણે ત્યાંથી સ્ટીલ, હીરા, ટેક્સટાઇલ આ ખૂબ એક્સપોર્ટ થાય છે. જો એના ઉપર 9.5% ટેરિફ આવે તો આપણા લોકો માટે ખૂબ મુશ્કેલી ઊભી થશે. આજ સુધી ક્યારેય એવું નથી બન્યું. આપણો નાગરિક વિદેશમાં હોય અને વિદેશવાળા માને કે ગેરકાયદેસર છે તો એને ડિપોર્ટ કરે, એટલે સન્માનભેર પાછા આપણા દેશમાં મોકલી આપે. હાથમાં હાથકડીઓ, પગમાં જંજીર, મિલિટરીનું પ્લેન, આખા પ્લેનમાં એક જ લેટ્રિન, અને એ રીતે જાણે કોઈ આતંકવાદીઓ હોય એ રીતે આપણા દેશના લોકોને ભારત લાવવામાં આવ્યા. એમાં સૌથી વધારે આપણા ગુજરાતીઓ હતા. આપણા દેશની સરકારે લાલ આંખ કરવાના બદલે વિદેશ મંત્રીએ સંસદમાં, અમે તો એવું માન્યું હતું કે કડક સ્ટેન્ડ લે. વિરોધ પક્ષ તરીકે અમે પણ સરકારને ટેકો આપીશું, કારણ કે આ કોઈ 1, 2, 5 વ્યક્તિ કે 50-100 વ્યક્તિની ભારત માતાનું અપમાન હતું. પણ વિદેશ મંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું તો જાણે જે ટ્રમ્પે કર્યું છે એ બધું જ વ્યાજબી કરી દીધું હોય એવું નિવેદન. આ એ જ ટ્રમ્પ છે
લેવો બંધારણીય સભાએ નક્કી કર્યો, કોઈ રસ્તો નથી. કોલંબિયા જેવો નાનો દેશ એને લાલ આંખ કરીને કહી દીધું કે ખબરદાર, તમારા એક પણ નાગરિક તમને ગેરકાયદેસર લાગતા હોય તો એને હાથકડી ના પહેરાવશો. તમારું પ્લેન મિલિટરીનું નહીં, અમે અમારું હવાઈ જહાજ મોકલીશું, સન્માનભેર અમારા નાગરિકોને લાવશું. અહેમદભાઈ પટેલ અમારા એક રાષ્ટ્રીય વરિષ્ઠ નેતા અને આપણા ગુજરાતના પનોતા પુત્ર. અનેક લોકોને એમણે નાત, જાત, ધર્મ, ભેદ જોયા વગર જ્યારે જ્યારે જ્યાં મદદરૂપ થઈ શકાય એમાંય આપણા ગુજરાતીઓ માટે તો ચડી ધડીને મદદ કરી હતી. કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેનો વિકલ્પ મળે જ નહીં. કોંગ્રેસ પાર્ટીને પણ અને ગુજરાતને એમની ખોટ છે, એમનો વિકલ્પ નથી મળી શકતો. એમના પરિવાર ઉપર અચાનક આ મોટી આફત આવી. એમના પરિવારમાં બીજી પણ ગમખ્વાર ઘટનાઓ બની. ફૈઝલભાઈ સાથે, બેન મુમતાઝ સાથે, પરિવાર સાથે મારો એક પારિવારિક નાતો રહ્યો છે. મુમતાઝબેન આજે પણ ભરૂચ જિલ્લામાં અમારી પેટા ચૂંટણીઓ છે ત્યાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યા છે. ફૈઝલભાઈના જે તકલીફ હેલ્થની ઊભી થઈ એમને જ્યારે, એ લડાયક તેને ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા. એ સમયે એમણે આત્મબળથી એ બીમારી સામે લડીને પણ એ ફરી પાછા તંદુરસ્ત થયા. પણ કેટલીક આરોગ્યની એમની આજે પણ મુશ્કેલીઓનો એ સામનો, હું ને આપ બધા જ, એ આપણા માટે સારું છે. એમના ટ્વીટમાં પણ એમણે કહ્યું છે કે હું કોંગ્રેસને સમર્પિત રહીને રહીશ. એમ છતાં આપણે લખીએ કે શું હવે ભાજપમાં જોડાશે, કોઈ આવી લાઈન ચલાવે? મને લાગે છે આ વ્યાજબી નથી અને આ વિશે હું પણ વધારે કંઈ કહેવા માંગતો નથી. મારા માટે એ પરિવાર મારા પરિવાર જેવો છે. મારી સંવેદનાઓ પરિવાર સાથે સંપૂર્ણ જોડાયેલી છે, સમગ્ર કોંગ્રેસ પક્ષની જોડાયેલી છે. અમારા હાઈકમાન્ડ સાથે પણ એ પરિવારનો એક અતૂટ નાતો છે. આ હકીકત છે. ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ એ પરમ સીમાએ છે અને એનું કારણ એ જ છે કે લોકોએ મત આપ્યા પછી નેતાઓમાં અહંકાર છે. અને આપણે ત્યાં મેં સંસદમાં પણ ગુજરાતી કહેવત ટાંકી હતી કે પાડાઓની લડાઈમાં ઝાડ નો ખો. આ જૂથો જે લડે છે એના કારણે સામાન્ય લોકો, એમના કાર્યકર્તાઓ આને તકલીફ પડે છે. અમરેલીમાં ભાજપના બે જૂથોની લડાઈ હતી ભાઈ. એક દીકરી નાના પગારથી ટાઈપિસ્ટનું કામ કરતી હોય, એને ટાઈપ કર્યો કાગળ, એ સાચો કે ખોટો કોણે આપ્યો એને તો લેવા દેવા નથી. તો સાવ નજીવા પગારમાં દીકરી, પાટીદારની દીકરી કામ કરતી હતી, એને પટ્ટાથી માર મારવામાં આવે, એનું સરઘસ કાઢવામાં આવે. લડાઈ ભાજપના બે મોટા માથાની. ત્યારે આ પ્રકારના ભારતીય જનતા પાર્ટીના જૂથવાદના કારણે જે પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે એમાં વધારે સહન તો ગુજરાતીઓએ, ગુજરાતના લોકોએ આજે કરવાનો વારો આવ્યો છે. સંનિષ્ઠ, સારા, અવાજ ઉઠાવે એવા ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ છે, એમને રોજ બરોજ અપમાનિત કરવામાં આવે છે. એમને કોઈ ના કોઈ રીતે જો સાચો બોલનારો કે ધગશવાળો કામ કરતા વાળો ભાજપ વાળો હશે તો એને સાઇડલાઇન કરવામાં આવશે, ક્યાંક નો રિપીટ કહેવામાં આવશે, ક્યાંક બીજું ત્રીજું બહાનું કરવામાં આવશે. પણ જે ભ્રષ્ટાચાર કરે, ધન સંગ્રહ કરી આપે, બેફામ વાણીવિલાસ કરે, કોંગ્રેસને ગાળો આપે, લોકોનું ન સાંભળે પણ ગુંડાઓને સાથે લઈને ભાજપને ગુંડાગીર્દીમાં મદદરૂપ થાય, એ બધા નેતાઓ અને સારા લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ આપણે જોયું કે જુનાગઢમાં હેમાબેન આચાર્યએ બળાપો કાઢવો પડ્યો, જેમની નસ નસમાં ભારતીય જનતા પાર્ટીને ઊભું કરનારી વિચારધારા, અને સૂર્યકાંતભાઈ આચાર્ય અને એ પરિવાર લોકોની વ્યથા જોઈને જો આવા વ્યક્તિઓનો અંતરાત્મા પણ બોલી ઉઠતો હોય તો કેવી સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની, આ સૌથી મોટું પ્રમાણ છે. થેન્ક યુ. હિન્દી કરી દઉં ભાઈ. લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે અને
એની પવિત્રતા જળવાઈ એ અત્યંત જરૂરી હોય છે. લોકશાહીને દુનિયાભરમાં આવકારવામાં આવે છે કે એક વખત સત્તામાં બેઠેલા માણસે 5 વર્ષ પછી ફરી જનાદેશ માટે લોકોની વચ્ચે જવું પડતું હોય છે. હું સેલ્યુટ કરીશ મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારોને કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ, 3 આખી તાલુકા પંચાયતો, જુનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું છું. મેં કહ્યું એ પ્રમાણે ચૂંટણી એક પવિત્ર પર્વ છે. આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી, જેને કરપ્ટ પ્રેક્ટિસ કહેવામાં આવી છે, અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે, આવી ઠેર ઠેર પ્રવૃત્તિ થઈ. આપે જોયું હશે મુન્દ્રામાં તો અમારા ઉમેદવારશ્રીએ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખભાઈ ગઢવીભાઈને ભેગા થઈને ભાજપના ઉમેદવાર, એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો, 7.5 લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે. કેમેરાની આંખે આખી વિડીયો આવી. અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કેન પ્રકારે સંપર્ક ન કર્યો હોય. પૈસાના કોથળાઓ ભરીને ઓફર, ધાક ધમકી, ઘર પાડી દઈશું, ગુંડાઓનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ, આ બધું જ કરવા છતાં કોંગ્રેસના પંજાના નિશાન પર ખૂબ મોટી સંખ્યામાં અમારા ઉમેદવારો માત્ર જૂજ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી એમના કાવા દાવામાં સફળ રહી, પરંતુ બહુધા જગ્યાએ મોટાભાગની સીટો પર મક્કમતાથી કોંગ્રેસના ઉમેદવાર